એ શબ્દનું જ્ઞાન છે. આપણે જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર, સપના જેવો છે સંસાર, એવું તોળે રાણી કરે છે પુકાર. એક શબ્દ લીધો આપણે, જેસલ બારવટીયો હતો એવું બધા કહે છે. એક ફેરું એવું બોલ્યો કે હું ગમે કાર્ય કરું કેવું છે, સારું કરું છું ને, આપણી વાત કેવી બળવંત. ભાઈ ભાઈડાના ભડાકા જોવે છે ને સાંભળ્યા છે ને, તારીમના ભાઈ એમ કીધું તું આને શું માનેસ, એટલે તું મારતા બધાને આવડે, બચાવતા ન આવડે. કાપવું હોય તો કાપી નાખો, પણ કાપેલા ચોંટાડવું એ તમારું કામ નહીં. એટલે આને સુરવીર ન કહેવાય, કાયર કહેવાય. એટલે કાયર કેમ મારે છે નાખી નાખે, હા એને કાયર કહેવાય. જો હાસો સુરવીર હોય તો સાસઠિયા કાઠીના ઘીરે જા, ત્યાં 4 વસ્તુ પડે છે, લઈ આય તો સાચો સુરવીર કહેવાય. તો 4 વસ્તુમાં તોળી, ઘોડી, તરવાર અને તોળાદીની પામરી, આ 4 વસ્તુ લઈ આય એટલે તરત એની યારે મિત્ર હતા ગણાય. મિત્રનો તરત સંગ છૂટી ગયો, એકાંતમાં વી ગયો. રાતને બરોબર 10 વાગીને પડ્યો, ગળતી માજમ રાત એવું કહે. પછી પાછલા દિવાલે ખાતર પડ્યું, એટલે દરવાજો બનાવ્યો, આમ જવાનું બાપુ પાડે, દ્વારખું અહીંયા પાડ્યું. અને અહીંયા પાડ્યું તો ત્યાં ગમાણી હતી. જે જગ્યાએ એને જવાનું થયું ત્યાં ગમાણી હતી, અને ગમાણે ઘોડી મેલી. એ ઘોડીએ ખીલો આંબળીને ગઈ હતી ઘોડી ભજનમાં, જ્યાં ભજન ચાલુ હતું પૂનમનું. તોરલે કીધું આ ઘોડી અહીં આવી છે તો જો અહીંયા કોઈ એવું વસ્તુ નથી ને, ભડકી છે ઘોડી, એટલે અને જાઓ હતી ને બાંધી આવો પાછી ઘોડી. હવે ઘોડીને અહીંયા બાંધવા ગયા તો જેસલ ભાળે ને કુસામ લપાઈ ગયો, એમ કીધું સુઈ ગયો. તો ઓલા જે ખીલો મેખ જેને મારવાની હતી એ હાથેળી મારી, વાહમ ન મારી, ને વાહો એનાથી પકતો હોય, ઝપટમાં આવી જાય. હાથેળી કદાચ અહીંયા મારવા ગયો આમ મળ્યો એટલે આમ ક્યાંય આખો માણા નથી દેખાતો, હાથેળી દેખાય તો કેમ હાથ નહીં ક્યાંય તો એને હાથ છોટી ગયેલો હોય છે ને, કે ઓલો કિલો આમ ઓલો આમ આવવા દે સીધીને ખબર છે કે ઓલો કિલો મારે જ છે, તો હાથ ન ખેંચીને હાથમાં કિલો મારી દીધો. આવું આપણે ઇતિહાસમાં વાત સાંભળ્યું. અને પછી ઓલો બાંધીને વી ગયો એટલે એને પાછો કિલો ઉમળી લીધો, ને હાથમાં કિલો કાઢીને પાછું ઘોડી નથી ન ટેવા દીધી, અને એવું પેલો પ્રસાદનો ટાઈમ થયો ત્યારે પ્રસાદનો એક પડો વધ્યો. આખ્યાન નથી કરતો, ખાલી વાત કરું થોડી, આપણે સમજવા હાટું થોડુંક દ્રષ્ટાને આપવું તો સિદ્ધાંત સમજાય, નકર પાદરું તો સમજાય, પાદરી વાત કરું તો ફીટ ન દે. ચાલો આપણે એવો વિચાર કરવો પડે કે આપણે જાવી તો શું લેવા જવું પડે. આપણને ગમ નથી, આપણી ગમ નથી એટલે આપણે ગુરુ માર્ગને જવું પડે. અને જે પછીનું હવે પછી જે જીવન આપણે જીવવું છે ત્યાં આપણે ખાતર પાડવું છે, ત્યાં આપણે દરવાજો કરવો છે, ત્યાં હવે પછી સારું જીવાય એમ. પછી તે કે ખાતર દીધું એમ એને ત્યાં બાકું પડ્યું, એટલે તે પછી અત્યાર સુધી જીવ એ બધું જીવું, હવે પછી કેવું જીવવું છે એવડું એ આપણે વિચાર્યું. જો સંતોનો સંગ કરશું તો પાપી પાવન થઈ જાય, સંતોના સંગથી સંત બને, દારૂડિયાના સંગમાં દારૂડિયા બને, જુગારીના સંગમાં જુગારી બને. જેવો તમે સંગ કરો, ઢોરાનો સંગ કરો તો ઢોરા જેવા થઈ જાય. એમ એને સંતનો સંગ કરવાની કોશિશ. જ્યાં ગમાણી હતી, અને ગમાણીમાં સંતો એમ કે તમારી ગમ આણો, તમે તમારી ખબર નથી એટલે એની ગમ લ્યો, તમે તમારી નિગમ અગમ નિગમની ખબર પડે ને ધીરે ધીરે માંડે પાઠ મન સમજાવીને. એટલે આપણને આપણી ગમ નથી, એટલે 1 વાગ્યે નો ખબર પડે, 2 વાગ્યે નો ખબર પડે, 9 વાગ્યે નો ખબર પડે, આપણને ખબર પડે 10 વાગ્યે. કેટલા વાગ્યે આપણે ગમ પાડવી હોય તો આપણે 10માં જવું પડશે. કેટલા? 9 નું શરીર છે આ બનેલું, અને પૂરા મહિના 9 થયેલા છે, એટલે 9 અક્ષર તો આવી ગયેલા છે. હવે આપણે 10માં છીએ, અંદર રહેવા વાળા, કાર્ય કરવા વાળા. આપણું પ્રાગટ્ય સ્થાન 10માં છે, આપણે આયા છીએ 10મે. એટલે બધા એમ કીધું મારી દશમ, બોલો કે મારી દશમ, બોલો કે મારી દશમ, બધા 10મે જ ઉભા છે.
વિજય દશમમાં વિજય છે, વિજયાદશમી. આરતીમાં એમ કીધું જે દસમામાં જાય એનો વિજય થઈ જાય, એની હાર ન થાય. આપણે 9 ને 1 10 કરવી છે, પણ 9 ની પછી 10 થાય. 10માં મોલ તો ઓ દેખાય, એવું સંતોએ કીધું. પછી ભેરવાને કાળ ભેરવ આપણી અંદર હોય, બધાની અંદર હોય. એને ગુરુમાં એમાં તો એને ગુફામાં પૂરી દીધો અને ઉપર 70 મણની સલાહ મૂકી. આપણા ગુરુમાં આજે આપણે ઉપર કેટલી મૂકી સલાહ? આખા વિશ્વની એવડી મોટી સલાહ મૂકી, તોય ડોકું ઊંચું કરે. ક્યારેક ક્યારેક એને ઊંચું કરીને બહાર નીકળવાની કોશિશ કરતો કાળ ભેરો. એટલે એને કાળ ભેરો કીધો. સંતોની રીતમાં એને ભેરવો કીધો. એને વશ કરવા માટે રામાપીરે દશમ લીધી. એ કે મેં કેટલા દશમ મારીને 11 તારી. દશમ લ્યો તાર તારી ને નકન તરે 11 મારીને ભેરવાન કે દશમ તારી. હવે એને તારી જેનું કેન્દ્રમાં જે સ્વરૂપમાંથી પ્રગટ થતો એમાં લઈ ગઈ નહીં. માર્યો નથી એની મરે નહીં, પણ એને પૂરી દીધો, મર્યાદિત કહી દીધો. આ દસમે કીધું એને દશમ મારી છે. 9 દેવીઓ આવીને પછી એક દેવી આવે ને રોવે. બોલો હરજી ભાઠી યાદ કરે, હે ચોટીલા વાળી સાવણ મારી વારે આવો, મને આ જોધારાણાનો બાદશાહ બહુ કનરે છે. તારી આવે તો ખરી, પણ રોતી રોતી આવે. દેવીની અંદર લાઇટની અંદર પાવર ઘટી જતો હોય, આ મડો તોય કઈ ન કરે એમ. ઓલા પછી મેલડીમાં આને બોલાવે, મેલડી દેવી આવે રોતી રોતી આવે. એમાં શક્તિ અપાર છે. તો કેમ એ કઈ ન કરી દે કે આવડે ઓલા હરજી ભાઠીને બધા મારતા હોય. આપણે તે બધાની અંદર નવદુર્ગા છે જ તે, અને એ શક્તિ બધામાં આવી જ છે, પણ રોવે જ છે બધા. આખું જગત રોવે. જો કેમ રોવે છે એને જયારે પૂછવામાં આવે કે તું શું લેવા આવી, તારે કે હું મારા અર્જુન વારે આવી. કે તો તારા અર્જુન તો બસ આવી ન હોય ગયો. કે મારામાં ઘણી શક્તિ છે જ તે, પણ રામની રજા નથી. રામ કીધી આવશે? કે 10મી. એમ 9 આવી ગયો, હવે 10મી આવશે. એમ આપણે ઉપર 1 હોય, પહેલો અક્ષર 1 હોય, અને 1 થી 9 સુધી આપણે નીચે આવ્યા. નીચે આવ્યા પછી 10 આવે ને. 10 કરવો હોય ક્યાં જવું પડે? કેટલા અક્ષરને બોલાવવા પડે? ઉપર વાળાને હેઠો લાવો પછી 10 થાય છે. અંધાઈને ઉપર 1 છે, અહીં 1 આવે તારે આપણે 10 થાય. 9 અક્ષર નવા, આટલા જ છે નવા. બીજ એક નવો અક્ષર જ નથી. આનંદ આપણે વાપરવાનો. આ 9 અક્ષર ને 10માં મોલ હતો ઓ દેખાય, એટલે 10માં. રાવણને મારવો હોય તો રામે શું લીધું? કયો અક્ષર લીધો? એ કે દશમ ને દી હવારમાં 10 વાગી રાવણને મારી નાખ્યો. એટલે એ કીધી માર્યો 10મી. 9 નોરતા પૂરા થયા, હવારમાં 10 રૂ કર્યું એટલે દશમ. દશમે હવારમાં 10 વાગે, એ પાછું 10 વાગે. 1 વાગે નહીં, 2 વાગે નહીં, 8 વાગે, 9 વાગે નહીં, 10 વાગે જ જાગવું પડશે. આપણે પાઠ ચાલુ કરે સંતો કેટલા વાગે? 10 વાગે. 12 વાગે કાનનો જલન થાય. કેટલા વાગે? 15 વાગે કે 12 વાગે? 12 વાગે. જે 52 ની 12 વાગે ત્યાર તમારો અનુભવ થાય. તમને સંતો આપણને ના લઈ જાય. તમને સોમવારે 8મની મધરાત એટલે 12 વાગે. મધરાત એટલે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદિ અંત ને મધ્યમાં બોલે તે વસ્તુ આ મધ્યમાં આવશે એમ કીધું. કુરુક્ષેત્રની અંદર રથને ક્યાં લઈ ગયા? મધ્યમાં. આપણે બધાને વિચારવાની વસ્તુ. અક્ષર બધા પીડ્યા છે, અનુભૂતિમાં આવતા નથી. જો આપણને અનુભવમાં આવે તો શક્તિમાન બની જાય માણસ. એને નાની એવી વસ્તુ, કામ, નાનો એવો ક્રોધ, એ બધા મહાન છે, નાનું થવા માંડે. તમે શક્તિમાન બનો તો, તમે કાયર હોય તો એવડા શક્તિમાન છે તે પાડી જ દેવાના આપણને. એટલે ગુરુ મહારાજે જે આપણને શક્તિ આપી છે અપાર, કેમ કે આપણે રહેણી જેની મોટી, એ શક્તિમાન કહેવાય. હવે 9 ને 1 10, આ આપણો 10નો આંકડો બધા મહાપુરુષ દશમ જ લીધી. આવશે સાતમ ને સોમવારે 8મે
અલખ રહ્યો ભગવાન. પડવે પડવે સો મહારાજ, બીજે કહું છું બીજી વાત. ત્રીજે 3 ભુવનનો નાથ અને ચોથે સચરાચર ભગવાન. પંચમ ડગલા ભરજો 5, છઠ્ઠે 100 ગાળો ભગવાન. કેટલા ગાળા વાળો? 5 ને 100 ગાળા. તેમે આ રહ્યો ને 100 ગાળો છે. 5 તત્વનું શરીર છે અને છઠ્ઠા તમે 100 એટલે 100 ગાળો થાય. 1 ગાળો નહીં, 2 ગાળો નહીં, 100 ગાળો. સોનાની દ્વારકા. દ્વારકા કેવાય ને સોનાની. આ સોવાની દ્વારકા છે એટલે કીધું સોનાની. આ દેહ દરિયો છે. આ દરિયામાં ગોતીશ બધાય. દિલ દરિયા में डुबकी देना मोती लेना. આ કાયા में અખંડ દીવો. દીઠા વિનાનું મન ડોલે. ભ્રાંતિના ભરેલા બધા ભવો ભો ભટકે, ગુરુ વિના તાળા કોણ ખોલે. આ કાયા में પ્રગટ ગંગા પગપાળા. એ ગંગામાં નૈત નાવ મત નાવ નદીયું નાળા. કદાચ ગમે એટલી વખત નદીએ નાવી નદી આપણે ગમે એટલું નાવી તો ઉપરથી ન જાય, અંદર નહીં. માયક બંધ કરીને પણ તું ફિકર કરીને બેઠો હોય તો તમે મેળવો કોઈ પણ વસ્તુ અને પછી તાર તોડો ને પછી કેટલી વેળા કઠોળો થાય. અહીંયા ગેસ તાર તૂટ્યા પછી ઈ ભટકાય. સંતો એમ કે કદાચ ફોન આવી ગયો તો આપણે ઉભું થઈને ઘડક બહાર આવી જાય, પણ આવી જાય, આપણે વાત થઈ જાય, કોઈનો વિક્ષેપ ન થાય. આપણે જે સંતોના નિયમ છે નિયમનું બરોબર. આ ઘર સભા તો છે નહીં, આ બધી સભા સંત સભા કહેવાય. અને આપણે બેઠા છીએ ઘીરે બેઠા નથી, આ તો આપણે વૈકુંઠમાં બેઠા છીએ. સંતો જ્યાં બેઠા હોય ત્યાં વૈકુંઠ હોય. સંતો બેઠા હોય ત્યાં દેવ સભા હોય. આ વ્યવહારિક કાર્ય હોય ગામ સભામાં હોય, આપણા ઘર સભામાં હોય. આ આપણે બેઠા હોય ને એને દેવરે સભામાં એમ રમવાને ગયા હતા, પછી પછલી ભરીને રસ પીધો, હરીનો રસ પૂરણ પીધો. આપણે આ સભા ને આમાં આ તો કઈ સંતો તો દયાળુ બહુ હોય, કોઈથી ખલીલ ન પડે. એટલે એ પોતે એનું ખલીલ પાડી દે, તમારું શું હાસ્ય એને સંત કેવી છે. એટલે એનું તોડ નાખે તાર, તમારો તાર ન તૂટવા દે. નકર એ માયાવી પદાર્થનો તાર છે એને તોડ નાખાય. કારણ કે આપણે અત્યારે ક્યાં બેઠા છીએ? નરસિંહ મહેતા વૈકુંઠમાં જયારે ગયો ને તાર હાથમાં એને મશાલ આપી શંકર ભગવાને, અને મશાલ ના અંજવાળે સામે રાસલીલા જે પરમ તત્વ હતું દેખાડ્યું એટલે હાથ હળગવા મળ્યો. અને હાથ હળગવા મળ્યો એટલે રાધાજી એમ કીધું માણસનો હાથ પગલું કે હાથ નથી હળગતો, એને બધું હળગે છે. એને જ્યાં હોય મેં નહીં મારામાં હમાડો ત્યાં સુધી આ નહીં મેળ ઉતરે. આપણે બેનો ભાંસ છે ને જ્યાં સુધી નો એક થતું હોય ત્યાં સુધી તાર હળગતી જ. અને જ્યાં સુધી આ 5 ન હળગે ત્યાં સુધી અમથું પરમ તત્વ પડખે આવતું નથી. ત્યાં સુધી શેટો જ છે ને આપણે છે ને એવડે પ્રગટ થયું. અહીંયા 5 હળગ્યો ને એને સાથે સાથે 2 એક થઈ ગયો. એક થઈ ગયો એટલે 2 બળ્યા બાથે વળી ગયા. કૃષ્ણ કાળે નાગ ના થયો એમ કીધું. આપણે બધા એને ના થયો કહેવાય. આપણે નાકની કિંમત હોય, આ નાક ગુરુનું કહેવાય એમ. એટલે ગમે તારે રેવાળ ન મૂકવું એમ, નાકે પાણી વાળવું. નાકે નો અર્થ જ્યાં ફાવે એને રેવાળ ન મૂકી દેવું, મર્યાદિત ખાંકવું. આપણું કેન્દ્ર એવું છે, નાકે વાળો અને ધોરિયામાં જાવ અને પછી ક્યારો નહીં ક્યારામાં બરોબર પાણી આપવું. અહીંયા રેવાળ રપટ ન કરવું. આખા જગતમાં જે કેર રહ્યો એટલે પરમ તત્વ જે બોલી રહ્યો છે એનો અનુભૂતિમાં લેવું. નકર તો આ અટપટી વસ્તુ છે. 2 બળ્યા બાથે વળી ગયા. કૃષ્ણ કાળે નાગ ના થયો. ન્યાય થયો ક્યાં થયો? ગુરુના શરણમાં ગયો પછી થયો એમ. ના થયો તે એટલે આપણે લગ્નનું ગમે દીકરી યાર સંબંધની વાત કરી ને ત્યારે આપણે પેલા નાકને સુખ દેવાની તૈયારી કરવી વધુ. એ કે કઈ નો સડાવત કઈ નાકને સુખ આપી દે, એક જોડ લોગડા આપી દો, નાકને સુખ આપી દો, એટલે આપણે સંબંધ પાકો. બીજું શરીરમાં કેટલા આભૂષણ ધારણ કરવાની વસ્તુ છે તો નાક ઉપર જ કેમ ટબકું થયું નાનું એવું? એક ટબકું જ જોવે પાછી. સુખ એટલે નાનું એવું ટબકું. એને એક જ પોઈન્ટ આવશે અને 2 પગમાં પાતળા સડા નાખી દો અને નાકનું પાઇપ દો એટલે આપણો સંબંધ પાકો થઈ ગયો. આપણે ગુરુ સંતોનો સંબંધ એ જ છે. પગ
ઉમાં સડ્યા ભક્તિના માર્ગમાં હવે સડ્યા હોય તો સડ્યા જ રાખવાના કાયમ. તમારા જે સડેલા છે એ ઉતારી નાખો. માતા પિતાએ આપણને જે અત્યાર સુધીનો શિંગાર પહેરાયેલો છે એ શિંગાર અહીં નો હાલે. એ શિંગાર તમારે ઉતારવો જ પડે. અહીંયા જે સસરાના પક્ષીનો શિંગાર આવતા હોય, સાબમાં સડા મોકલે, બેડિયું મોકલે, હાર મોકલે, કંદોરો મોકલે, બાજુ મોકલે, જે મોકલે એનું હાલે. આપણા માતા પિતાને ઘીરે જે ધારણ કર્યું ઉતારી લેવું પડે. એ વસ્તુ ન ચાલે. અને એ જો ચલાવવાની કોશિશ કરો તો ઓલો નો સ્વીકારે, પુરુષ નો સ્વીકારે. એ કે મારા બાપુનું આમ છે, મારા બાપુનું આમ છે, એમ કે કરતી હોય દીકરી, તો ઓલો એમ કે તો તું અહીંયા વહી જા તારા બાપુને ઘીરે રહ્યા ને, એટલે અમારે માથાકૂટ નહીં. એટલે એનો શિંગાર સાબમાં બધું એનો આવે. માતા પિતાને ઘીરે બધા સડાયો હોય, નાકનું હોય, બધું પહેર્યું હોય, પણ એ આ જે સંસારની જે રીત રહે એ રીત ઉતારી અને આપણને ભક્તિની રીત સંતો આપે. અને આપણે બધાને શિંગાર સંતોના જ પહેરવા પડે. જો સંત બનવું હોય તો ચોડે પિયરિયું જાવું સાસરીએ, એમાં શરમ મને શ્યાની મને બોલાવે સદગુરુ. આપણે પિયર એટલે જે આપણું પહેલાનું જે બધું તન મન ધન આપણી પાસે હતું એ છોડ દેવરાયું ગુરુ મહારાજે. તારે આપણે વિદેશમાં જવાય ને, પરદેશમાં જવું હોય તો પર એટલે 52ની પર એક મોટો દેશ છે. એ દેશમાં જવું હોય તો આવડો શરીર અહીં બાદ કરવું પડે. એક હું દ્રષ્ટાને એવું આપતો, એક થોડું પાવાગઢ જેવું અહીંથી હાથમ કરવા ગયો બોટાદ ને, ત્યાં ગયો તો અહીંયા મારા હાળે બસ બાંધેલી, ભક્તો એમના ભવાયા બધા જતા હતા. મને કે હાલો જાય. હું ગયો એટલે એમે બસ લક્ઝરી લઈને જ્યાં ક્યાં સુધી પાવાગઢ સુધી. પાવાગઢ નો ડુંગરો આવ્યો ને લક્ઝરી અમારી એકર મુકાઈ દીધી કે મૂકી દો. અમે તમારે ઠેઠ જાવ માં કાળે પાસે પાવાગઢ. લક્ઝરી લઈને આવ્યા છીએ ત્યાં કે ન હાલે, તમારી અહીંયા જ ઉભી રહી છે. એટલે પણ અમારે આમ સડાય નહીં કે અહીંયા નહીં સડાયો તમારું આટલું અહીંયા જ હાલે. આ લાકડાનો રથ અમારે મૂકી દેવાનો છે. હવે તમને દિવ્ય રથ થાય એમ દઈશું આજે ચડવું હોય તો. અને આમાં રહેવું હોય તો એ નહીં ના લાકડાના હાલે. એવું ચલાવવા માટેની આ વસ્તુ જ છે. આ જે બધા જગત કરે એ હેઠે ચાલવાની વસ્તુ. એ આઈને પડે જાય ને આઈને ખળગી જાય ને આઈને મરી જાય ને આનું કોઈ ગાથા ન હોય, એ મરી જાય એટલે સંભાળવાનું ન હોય. અને આ તમારે જો કાયમ ગાથા ગાવાની હોય, કાયમ તમારું આ ઇતિહાસમાં નામ હોય બધા મહાપુરુષ, એવું રહેવું હોય ઉપર જે ઉપર તો વાસ કરવો પડે. તો પરદેશમાં જવું પડે. અહીંયા અમારે બસ મૂકી દીધી, બસ મૂકી તા એને એવી મોટર આપી અમને, એમાં બેહાર્યા. એમાં 10,000 જણા હમાય. એને ચારેય વ્હીલર બ્રેક હોય. આ લક્ઝરી વાહ્યા હોય, મોર ન હોય. એ એક સ્ટેશનમાં લઈ જવી. એ મોટર વાળો કે હું ઉતરી જાઓ. હવે હજી ઘણું ધરી હતા કે હજી હવે બદલી જવું પડશે, અમારું એટલે જ હાલે. એને મૂકી દો પડ્યું. એ નહીં પડે મૂકી ન્યા ગયા ને ત્યાં લીપ હતી. એ લીપમાં બેહાર્યા. લીપમાં બેહાર્યા ને એક સ્ટેશન છેટું હતું ને ત્યાં પાછું એ નહીં ઉતાર્યા હેઠા, ઉતરો હેઠા. એ કે હવે થોડો ખાટું શું હતા કે અહીંયા તમારું પૂરું થઈ ગયું. હવે અહીંથી ને હાથે તમારે જ ચલીને જવાનું છે અહીંયા. અરે તમારી હવે નહીં એક મૂકવા કોઈ આવતા કે ના, હવે તમારા હાથે તમારા ઘીરે તમારે પોગવાનું છે. આટલી વસ્તુ તમને મળી છે. અહીંથી આ વસ્તુ છૂટી જાય, અહીંથી આ છૂટી જાય અને પછી બધું છૂટી જાય તારે તમારું ઘર આવે. એમ છોડી પિયરિયો જાવું સાસરીએ, એમાં શરમ મને જ્યાંની. જો શરમ રાખું તો મારે ઘીરે ન જવાય, તો હું કાયમ અહીં રહું. અરે બા હું તો કે ઈન પર કોઈ દી મેન ભાળ્યો નથી, પડખે મારે કેમ બેવું? જો શરમ થઈ તો ઘર સંસાર ચાલે નહીં. શરમ અહીંયા ટેશન સુધીની હોય, પછી હદ વહી જાય, પછી બે હદમાં હોય. પછી એનથી નજર ઉડાન શરૂ થાય, તારા બધા સાધન છૂટી જાય, તારે એક જ વસ્તુ ઉપર ઉડતું હોય, બોલું. એ અધર ઉડે, એને રસ્તાની જરૂર ન હોય, જ્યાં ચાલે ને રસ્તો. અને આ હેઠે એક્સિડન્ટ બધું ક્યાં સુધી નહીં હોય, આપણે આ હેઠે હોય. તમે જો ઉડાન શરૂ થઈ જાય તમારી અંદરથી, તો અહીંયા અધર એક્સિડન્ટ ન હોય ને, કારણ કે અહીંયા રસ્તો નથી. એ પાત્રો લીટો થાય એમને જ્યાં હાલ્યો જાય એને લીટો થઈ જાય સીધો. અને એના લીટા સંતોના લીટા આપણે બધા હાલી છે. અને અહીંયા તો પછી કઈ છે નહીં, વાણીનો વિરામ થઈ જશે ગીરે. એટલે જે સલાહ અહીંયા જયારે કીધું ને તારે 5 આ વિધાણા પહેલા કબીરે માર્યો કાગડો, તાણીને માર્યા તીર. પેલા વિધાણા પીસડા, પછી વિધાણું શરીર. પીસડા કેને કહેવાય કે બહાર તમને જે મૂક્યા હોય એને પીસડા કહેવાય. કારણ કે જ્યાં લીમડો હોય ત્યાં જ પીસડા કાપવાનું કહે. કેમ કે રોડે પીસડા હોતો લઈને આવતો રોડે કોઈને આવું બધા કેટલે ન પાડતો આવે. એટલે કે તમને અમારા આડિયા અમારા લઈ જાઓ,
સંતોના, અને અહીંયા પીસડા કાપી નાખો બાય, અને પછી આવવા દો અંદર થડ હોય સારું. એ લીમડો અંદર જાય તો એમાં ગેઠ હોય પાછી ખરેખરની જામી જેલી. પછી અહીંયા સંતો પાછા બેન્ચ ચડાવે એટલે 5 ગેઠું પાછી કાઢે એમાંથી. અને તારે પછી માલકોના વાંક ને બધા જે હોય ને એ કે વાંક નીકળી ગયા હતા, અત્યાર સુધી બધા વાંક જ હતા. અને વાંક નીકળે પછી સીધા જ સંતો ને એવું સંતો કહે છે કે અહીંયા પછી જે બનવું હોય એ બને. એના 12 હાંક બને, પાટિયા બને, આડી બને, ઊભી બને, જે બનવું હોય. અને એ પછી કિંમતી બને. અને ઓલો હળગાવામાં કાયમ આવે લીમડો. એમ જયારે જેસલ પાછો વળ્યો તાર દરિયો આવ્યો. જો તાર ક્યાં જોયે છે, આપણે કોઈ પૂછ્યું નહીં. જેસલ જો તારે દરિયો નો આડો આવ્યો, રાતે પોઈ ગયો ત્યાં, અને વળતા આવ્યો તાર પછી ને લાકડા ભાંગ્યા, રથમાં બે નાવડા બેહાર્યા, પછી હાલક ડોલક થયો ને આ કાંઠે આવ્યો તો પીર થઈ ગયો. એમ કેમ? એવું આપણે કોઈ પૂછ્યું નથી. પણ કહેવાનો રથ એવો છે કે હવે તમે પાછા વળ્યા છો. આખું જગત દોડ્યું જાય છે અને સંતો પાછા વળી ગયા. એ કે હવે ઘીરે પાછું જ વાવવાનું છે આપણે, હવે આમ દોડવા જેવું નથી ને આમ ભૂંડાઈનું વશમાં ઘર નહીં આવે ને અવળા હસડી જઈશું. એના કરતા પાછા વળો. આપણે નીકળ્યા જ્યાંથી ને ઘીરેથી વેતા થયા હતા એ ઘર હામું પાછું મીન હામા પૂરે આવે માછલી. કેમ? પરવા તૂટે, બારી ખુલે અને વહી જાય તણાઈને. પછી આ ઘેરેક જાય ને પછી થોડુંક ધીમું પડે ને પછી હામી હાલે. એ શું લેવા હામી હાલે? હું ઘર ગોતું છું, ક્યાંથી આવી? અહીંયા મને સડાઈ દીધી છે વેનમાં, પણ હું આવી છું ક્યાંથી? એટલે સામા પૂરે ચાલે કે હું આઈનકોટથી આવેલી છું. આ બધા આવે ને ત્યાંથી હું આવેલી છું. અને આ બધા જાય છે ને અહીંયા નહીં, જ્યાંથી આવીશ ને અમારે પાછું સમાવું છે. મીન વસે સમંદરની માય તોય રહે છે પ્યાસી, ઉનકો દેખ કર આવે મને હસી. આપણે જ્યાં છીએ બોલો એમ માનો કે આપણે મોટરસાયકલ ઊભું મૂક્યું, હવા વહી જાય. હવા વહી જાય એટલે આપણે કોઈને કીધું મારે હવા વહી જતા ગોતી લઈને વહી જાય. હવા જાય ક્યાં? કેટલે કાંકી જાય છે? એટલે હવા ક્યાંય જાય ને ત્યાં જ છે. એ જ્યાં હવા ને હવામાં જ હવા હોય, કેમાં હોય? એમાં આપણે જે સંતો આપણને સમજાવે કે જ્યાં ગુરુજીએ પાછા ફેંક્યા હવે ખોજો આપ શરીર, કુવાને કાંઠે ઠીકરીને ઓલો ઘડી ઘડીને મુવો કુંભાર. ગુરુ સિવાય કોણ આપણને પાછા વાળે? આપણને પાછા વાળો એક જ સદગુરુ. આપણે કોઈથી વળવી એવાય નથી પાછા. એ આપણને આપણા ઘર બતાવે, બટા ઘેરે વ્યા જાઓ, ભમવાનું બંધ કરો, ઘેરે વ્યા જાઓ તમારા. જો તમે ઘેરે રહેશો તો ભૂલા નહીં પડો. એમ આપણને ગુરુ મહારાજે જે ઘર બતાવ્યું એવડું ઘર કયું. જેમ સંસાર સાગરમાં નરસિંહ મહેતા પછી પાછું એમ કે ને કે હવે ભગવાન તમારે ઘીરે જવું પડશે. ઘીરે અહીંયા સારું લાગતું, ત્યાં માણસો અહીંયા હારા નથી. ઘીરે જ આવી તો માણસ હારા નથી. મારા ભાઈ બી મને જેમ તેમ બોલે છે, મારા ગામના બધા કંઈક બોલે કે તોય નરસિંહ હવે તો ઘીરે જવું જ પડશે. શું લેવા? કે હવે જે અડધું બાકસ ખૂટાડી દીધેલું છે, અડધા બાકસ બાકી છે. એટલે એટલી જે દિહાળ્યું છે ત્યાં સુધી તો બાકસને વાપરવું પણ ભડકા ન કરતા. હવે ત્યાં જઈને દેવા કરજો ક્યાંક, જેટલા થાય એટલા. બોલે અત્યાર સુધી જે અડધા બાકસના ભડકા થઈ ગયા હોય તો ભલે થઈ ગયા. હવે નરસિંહ તું પાછો જા, અને બધા અટકળે બોલે છે આખું જગત, અને તું જોયેલાના ગુણ ગાયજે. ત્યાં જોયું છે ને એવડું બીજા સમજાવજે કે અહીંયા આવું છે. અને હવે તને કંઈક ને અટપટું લાગે તો હું તને કેદારો આપું છું. આ કેદારો ગાજે એટલે હું આવીશ. એક કડતાલ આપી, મુગટ મોરનો પીસનો મુગટ આપ્યો, મોર પીસ વાળો, અને એક કેદારો આપ્યો. 3 વસ્તુ આપી અને આપણે પાછું ઘેરે આગમન થયું. ગુરુ મહારાજ પાસે આપણે ગયા તો ગુરુ મહારાજ આપણને એમ કીધું હવે તમારે પાછું ઘેરે જવું પડશે. કે ના હવે અમારે ઘેરે નથી જવું. ગુરુ મહારાજ વાડી ઘણી મોટી હોય, પછી ન કે દાડિયા, તો આપણે મારે દાડિયા કરવાની, હાલો લઈ જાવ બધા ત્યાં. તાપાસ આપણે એમ કીધું તો જવું પડશે. જવું પડશે શું લેવા? કે હવે તમે જે જોયું છે ને અહીંયા ગુરુના દેશમાં હજુ અટકળવા આવતા આખું જગત છે જ. સંતો તો નક્કી કરીને કહે છે તમે 5 જીવને બચાવજો. હવે
જ્યાં હળગ્યા છે ત્યાં ઓલવજો, જ્યાં અંધારું છે ત્યાં દીવો કરજો. આ 2 પોઈન્ટ તમને આપી અને ગુરુ મહારાજ આપણને રીત બતાવી છે. અને હવે થાળ પાછો આવી ગયો તૈયાર થઈ અને બોલો સદગુરુ મહારાજની